તમામ દર્શક મિત્રોને ફરી એકવાર વિષ્ણુરાજ હાસ્ય કલાકારના હાસ્ય વંદે અને ખૂબ ખૂબ અભિનંદન. આજની આપણે હાસ્યની શરૂઆત કરીએ એક સરસ મજાની એવી કોમેડી શાયરીથી. તો ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા, ઉપડી ગઈ બસ અને ધુમાડા રહી ગયા, કાકા ચડી ગયા અને કાકી રહી ગયા. પણ આ કાકાનું પાત્ર બહુ ભયંકર હોય છે. તમે જુઓ મોટાભાગના જોક્સ કાકા ઉપર વધારે હોય, કાકા કાકા આઈટમ જ એવી હોય. હા, પણ ઘણા કાકા તો એવા હોય ને કે ભૂકા ખાઈ નાખે એમ. અમારા બસ સ્ટેન્ડે એક કાકા બેઠા હતા, આખા ગામની પંચાયત કરે એમ, અને ઊંધી જ વાત કરે. એકવાર હું વળી નીકળ્યો, મેં કહું કાકા કેમ છો? તો કે મને થોડો તાવ આવ્યો. લો, ઊંધી જ વાત કરે. એકવાર દૂધ લઈને જતા હતા કાકા, હું રસ્તામાં મળ્યો, મેં કહું કાકા તમે ઉંમરવાળા છો, જરા નીચું જોઈને જોજો, દૂધ ધોરાઈ ના જાય. તો મને કે મેં થોડું એવું કોઈ કામ કર્યું છે નીચું જોઉં? તો મેં કીધું સીધું જોઈને જાઓ. તો સીધું જોઈને જાય ને તો ખાડામાં પડે ને દૂધે ઢોરાઈ ગયું. એટલે કોઈ સલાહ ના હાલાય. હમણાં એક ભાઈ મને મળ્યો, મને કે ભણેલા કોને કહેવાય? મેં કીધું બે ખિસ્સામાં હાથ ઘાલીને સલાહ હાલે ને એને ભણેલા કહેવાય. પણ મિત્રો અત્યારે સલાહની નહીં જરૂર, સહકારની જરૂર છે. સલાહ તો બધાય હાલે, પણ સહકાર આપવા કોઈ આવતું નથી. હા, પણ આ કાકાની આઈટમો એવી હોય કે ના પૂછો વાત એમ. કાકા બસ સ્ટેન્ડમાં આવ્યા અને એક ભાઈએ પૂછ્યું, અને કાકા એવા તપેલા કે ના પૂછો વાત. પેલા ભાઈએ પૂછ્યું, કાકા આ બસ અમદાવાદ જવાની? તા કે હા જવાની. તા કે શેના ઉપર જવાની? તા કે રોડ ઉપર જવાની. લો, આવો જવાબ આલે. શેની છે? તા કે પતરાની. આવા ઊંધા જવાબ જ આલે. પણ બસ સ્ટેન્ડની મજા છે સાહેબ. ઘણીવાર બસ સ્ટેશનમાં એવા જોક્સ બનતા હોય ના પૂછો વાત એમ. આખી દુનિયાના માણસો બસ સ્ટેન્ડની અંદર હોય. અને હવે તો સાહેબ નવા બસ સ્ટેન્ડ બન્યા છે ને, જોયું હોય તો મોટા પંખા, હેલિકોપ્ટર જેવા પંખા. આપણે જોઈએ તો એમ થાય કે આ તો પંખો શકશું છે, પંખાનો બાપ છે. અહીં રાજકોટ બસ સ્ટેન્ડમાં હું તો રાતે ઉતરો ને, આમ જોયો તો પંખો, એટલે મેં કોઈ હેલિકોપ્ટર ઉતારી શકશું? અને નીચે બેઠો ને તો સાહેબ આમ વારનો બાર ઉડવા લાગે, હવા પંખા આવી ગયા. પણ પહેલાં આ એસટી નિગમની બહુ હાલત ખરાબ હતી સાહેબ. એ વખતે પેસેન્જરને લાવવા માટે બધા સ્લોગનો ચાલતા હતા, અભિયાનો ચાલતા હતા કે હાથ ઊંચો કરો ને બસમાં બેસો, સિસોટી મારો, મુસાફર લાવો. આવા બધા અભિયાનો ચલાયા એસટી નિગમવાળાએ. તે અમારા બસ સ્ટેન્ડે એક કાકો ઊભો રહેલો હાથ ઊંચો કરીને. તો બસ આવી ધડાધડ ધડાધડ ધડાધડ. તો કંડક્ટરે ટોકરી મારી કે કાકાને આવવાનું છે. હેડો કાકા બેસી જાઓ, બસ ઊભી રાખી. તો કે મારે નહીં આવવાનું. કંડક્ટર કે કેમ? હાથ ઊંચો કરે છે? તો કે ના ભાઈ મારે આવવાનું જ નહીં, તમે ખોટી બસ ઊભી રાખી. તો કે હાથ ઊંચો કરે ને બેસી જાઓ. તો કે ના ભાઈ મેં કીધું જ ખરું મારે નહીં આવવાનું. તો કે હાથ શું કરવા ઊંચો કર્યો? તો કે એ તો મને બગલમાં ગુમડું થયું છે કે ખોટી એટલે કહ્યું છે કે હાથ ઊંચો કરો, બસમાં બેસો, પંચર પડો તો પટમાં બેસો. હા, એસટી બસ એક જાય નહીં, વચ્ચે પંચર પડે એટલે પણ ટોકરી માઈને બધાને ઉતાર હેડે બેહો લેકો તો ધક્કા મારો. હા, અમે બધા 4-5 ભાઈબંધો જ્યારે કોલેજ કરતા હતા અમદાવાદ જ્યાં પિક્ચર જોવા, એટલે અમે તો બસમાં બેઠા મારા ગામમાં. તો 4-5 ભાઈબંધો બેઠા, પછી કંડક્ટર આવ્યા, ટિકિટ. મેં કહું સરખેજ જવાનું, ટિકિટના કેટલા? તો કે 20 વાળી ને 10 વાળી. મેં કહું સારું આવું છે એવું? 10 વાળી ને 20 વાળી બસમાં હોય કોઈ દાડો? ટિકિટ પિક્ચરમાં હોય કે એમાં હોય? ટિકિટ તો બસમાં હરખી જ હોય. મને કે બોલો તમારે 10 વાળી લેવી છે કે 20 વાળી? મેં કહું ભાઈ 10 વાળી ચાલો ને, 20 વાળી શું કરવા લેવાની? આવું થોડી એક્સપ્રેસ બસ છે. તો અમે 4 જણાએ 10 વાળી ટિકિટ લીધી, 40 રૂપિયા આલ્યા. સાહેબ બસ ઉપડી અમારા ગામમાંથી, આગળ 2-3 સ્ટેશન જઈ અને બસ ધાડ લઈને ઊભી રહી જાય. કંડક્ટરે સીટી મારી, ચલો 10 વાળી ટિકિટ લીધી, ઊભા થાય. તો અમે 4 જ જણા નીકળ્યા છે. મેં શું કામ છે? તા કે નીચે ઉતરો. તો અમે નીચે ઉતર્યા. અમે કંઈક કામ હશે. નીચે ઉતર્યા ને તા કે ચલો થોડો બસનો ધક્કો મારો. તારે ખબર પડી 10 વાળી ટિકિટવાળા ધક્કા મારવાની. એ પછી કોઈ 10 વાળી ટિકિટ લઈ દીધી. તો આવી જ બસમાં એક કાકો ચડેલો. કાકો એટલે હવે ખોપરીક ના પૂછો વાત. કાકો ચડ્યો બસની અંદર અને પછી આવ્યો. કંડક્ટર કે કાકા ટિકિટ. કે ટિકિટ છે નહીં, બસ બાપની છે કે. કંડક્ટર કે કાકા ટિકિટ લેવી પડે, ટિકિટ વગર બસમાં ના બેસી શકાય. કાકો કે કશો વાંધો નહીં, ઊભો જઈશ. આવી આઈટમ ફૂકા કાંઈ નાખે એમ. અને ઘણી વાર તો બસ સ્ટેન્ડમાં જઈએ તો આપણને જાતના જોક્સ મળે. પૂછપરછની બારીઓ હોય, બધા પૂછપૂછ કરતા હોય, અને આપણને જોભણનારો તો શું સમજાય? તમે અમદાવાદ કહો તો રાજકોટ કહો તો
કોઈ પણ બસ સ્ટેશનમાં જાઓ ને તો પૂછપરછની બારીએ લોકો આખું તો બોલ જ નહીં સાહેબ, અહીંયા જ કોમેડી થાય. આખું કોઈ બોલ જ નહીં, જે આવે ને એ પૂછે મેહાણાવાળી જઈ, ગાંધીનગરવાળી જઈ, પાટણવાળી જઈ, સિદ્ધપુરવાળી જઈ. તો પેલો હોમે જવાબ આવે આવીશ પણ વચ્ચે બેઠીશ. એક જણો દોડતો ને દોડતો આવે, અલ્યા ભાઈ પેલી ભાવનગરવાળી જઈ તો ક્યાં નીકળી ખરી, વચ્ચે ઊભી રહી છે. હવે હોંભરનારને કેવું લાગતા કે બસની વાત કરતા છે કે છોકરીની વાત કરતા? વાત બસની ચાલતી. એટલે મિત્રો આવું થતું હોય ઘણા વાર. એટલે એકવાર હું બસ સ્ટેશનની અંદર ગયો, બસ ઊભી હતી, એટલે મેં કંડક્ટરને કીધું, મેં કહ્યું આ બસ બરોડા જવાની? તા કે હા બેસી જાઓ. એટલે મેં કીધું બોર્ડ તો સુરેન્દ્રનગરનું માર્યું છે, ચમની બરોડા જવાની? તા કે તું સોની મોની બેસી જાય ને, તાર બોર્ડ ઉપર બેસીને જવાનું છે, બસમાં બેસીને જવાનું. પછી હું તો અંદર બેઠો, પછી અંદર 3-4 જણા પેસેન્જર બેઠા હતા. મેં કહું ભાઈ આ બસ બરોડા જવાની? પાછળવાળા એક જણને પૂછ્યું બરોડા જવાની? તા કે હા સાહેબ જવાની. મેં કહું હા તો વાંધો નહીં. આગળ એક બેન બેઠા હતા, મેં કહું બેન આ બસ બરોડા જવાની? તા કે ના આ સુરેન્દ્રનગર જવાની. મને ટેન્શન આવ્યું. મેં કહું આ સુરેન્દ્રનગર જમની જશે, બરોડા ચમની? મેં કહું બે હવા દે ને, વાંધો નહીં. આ બાજુ એક કાકા બેઠા હતા, મેં કહું કાકા આ બસ બરોડા જવાની? તા કે ના આ બસ તો રાજકોટ જવાની. હું ટેન્શનમાં. મેં કહું હારા એક જ બસની અંદર બરોડાવાળા બેહાડ્યા છે, સુરેન્દ્રનગરવાળા બેહાડ્યા, રાજકોટવાળા બેહાડ્યા. મેં કહું આ બસ જશે જો? કંડક્ટરને બૂમ પાડી. મેં કહું કંડક્ટર ભાઈ અહીંયા તા કે શું છે? એટલે આ મેં કહું તું તને ભાન પડે છે? આ બસ એક છે, એની અંદર પેસેન્જર ત્યાં 3 બેહાડ્યા છે. હું બરોડાવાળો છું, પેલા બેન સુરેન્દ્રનગરવાળા, પેલા કાકા રાજકોટવાળા છે. મેં કહું બસ જશે તો? મને કે ભાઈ બોલ ના કરીશ. મેં કહું કેમ? તા કે જેના પેસેન્જર વધારે થશે ને એ બાજુ જશે. એટલે બસને શટલિયા કરી. પણ મિત્રો શટલિયાવાળાની બહુ મજા હોય છે. શટલિયાવાળાની એવી મજા હોય છે કે ના પૂછો વાત. તમારા ઘેર ઓડી ગાડી હોય, મોટી ફોર્ચ્યુનર ગાડી હોય, અથવા તો હેલિકોપ્ટર હોય, પણ એકવાર રોડ ઉપર શટલિયા પર બેજો, અમારી સલાહ છે ખાસ્ય કલાકાર તરીકે. બહુ તમને મજા આવશે એમ. અને એમાંય બાપા રિક્ષાવાળા એટલે ભૂકા કહી નાખે. એટલે આ તમે બસ સ્ટેન્ડ આમ ઠેલા લઈને ઉતર્યા, એક 400 કિલોમીટરથી તમે બસમાં ઉતર્યા હોય, આમ જુનાગઢથી આવ્યો, અમદાવાદથી રાજકોટ આવ્યો, 300-400 કિલોમીટર બસમાં બેસીને થાકીને આવ્યા હોય, આમ જેવા ઠેલા લઈને ઉતર્યા ને તરત રિક્ષાવાળા આવું છે. અલ્યા ભાઈ ઊભો જ રહેવા દે, નેચે પણ બેવા જ દે, સીધા જ ઉઠાઈ લે તમને. અલ્યા મને શ્વાસ લેવા દે, મને બાથરૂમ જવા દે, મને થોડું પાણી પીવા દે, તોય આગળ આપણે જે આગળ આવી જાય. હળો રેલવે સ્ટેશન પણ રેલવે સ્ટેશન નહીં જવાનું મારે, મોહણમ જવાનું યાર લઈ જાય, એવો કંટાળો છે આવા રિક્ષાવાળા. અને એકવાર તો હું રિક્ષામાં બેસી ગયો, ફટાફટ રિક્ષા જતી હતી, હું બેસી ગયો તો આરા રિક્ષાવાળા ગાયનો એવો વગાડાને અંદર એટલું નોની રિક્ષા હોય એમાં એવું તો ડીજેને બુફર લગાવ્યું હોય ને બાપા, કોણ ફાઈડ નાખે એવું વગાડે. અને બધા ગીત બેવફાનો જ. બેવફા તને દૂરથી સલામ, દિલ તોડીને દગો કર્યો, પારકાને ત્યાં હગો કર્યો. બસ આવા જ ગીતો બધા બેવફાના. આપણને સારું એમ થાય કે આ રિક્ષાવાળા બધી બેવફાઈ થઈ છે. આ બધા અતાઉલ્લા ખાન બધા રિક્ષાવાળા જશે, આપણને એવું લાગે. તો હું તો વળી બેસી ગયો, અંદર બુફરમાં ગીત વાગે જોરદાર, બેવફા તને દૂરથી સલામ, અને રમ જાય. મને તો બીક લાગે. મેં કોઈ આ ઠોકી ના પડે થારું બાપા. મેં કહું ભાઈ ઊભો રાખ, આ ગાયન થોડું ધીમું કર, મારું કાન ફાટી જાય છે, સંભળાતું નહીં કશું. તો મને કે સાહેબ ઉતરી જાવ. લો ઉતારી દીધો મને, એવી જગ્યાએ વગડામ ઉતારે તો કશું મળે નહીં. આવા રિક્ષાવાળા એટલે કહું છું શટલ એમ બેહવાનું. બસ શટલ એમ પિયાગો રિક્ષામાં તમે બેહો ને સાહેબ, એટલે એટલા જણા બધા બેહાડે કે રિક્ષાના વજન કરતાં પેસેન્જરના વજન વધી જાય. રિક્ષાનું વજન હોય ને એના કરતાં માણસનું વજન વધી જાય. પાછા ઉપર પોટલા મૂકે એ જુદો. એટલે હું તો 4 રસ્તે અમારે ધોળકા ઊભો તો ને આવી રિક્ષા મને કે હેડો, પાહો પેલો આમ કહી ના આમ બેઠો હોય ને આમ કરે ઉપર ડાયરેક્ટ એમ ઈશારો. મેં કહું ભાઈ ઉપર નહીં જવાનું, સરખે જ જવાનું. આવી જામ કે એટલે પણ મેં કહું જગ્યા નહીં, તમતાર આવી જાવ. મને તો આમ બોચામાં ખેંચીને બેહાડી દીધો એની જગ્યા ઉપર વચ્ચે, અને એવો પાછો આમ બેઠો આમ. તમે કહું તને ફાવશે તા કે તમતાર બેસી જાવ. મને વચ્ચોવચ બેહાડ્યો. આમ કોકને એવું લાગે કે આ વિષ્ણુરાજ જ ગાડી ચલાવીને આવતા હોય એવું લાગે. અને આમ ચલાવીને હેડો તતડ. આગળ 4 રસ્તા આવીને પોલીસ આવી, મોટો દંડો પેલો પ્લાસ્ટિકવાળો સાહેબ બાર દેખાય એવો. એક પડે ને તો હોર્ન મારી નાખે, ભૂકા કાઢી નાખે. સીધી સિટીમાં ઊભી રાખ. મને તો બોચામાં બહાર કાઢ્યો, 4 ઠોકી દીધી, તાર. ઓ બાપા, મેં કહું શું છે, હું રિક્ષાવાળો નહીં બાપા.
લાયસન્સ કાઢ કે અલ્યા મેં કહું હું નહીં રિક્ષાવાળો. પીયુસી કાઢ અલ્યા બાપા હું નહીં રિક્ષાવાળો. મારી મારીને તો જ નાખ્યો મને તો. અને પેલો જે અસલ રિક્ષાવાળો બેઠો મારા બેઠો એક બાજુ ઊભો રહેલો. એટલે મેં કહું બોલ ને ભાઈ હું માર ખાઉં છું. તારે ખબર પડી એ દાડાથી હું કોઈ દાડો રિક્ષામાં નહીં બેસતો. પિયાગામ નહીં બાપા. હું પિયાગો જોઉં મને બીક લાગે બાપા પિયાગો નહીં. પેલા મને દંડા યાદ આવે આવા રિક્ષા. એટલે એકવાર જોજો તમે રિક્ષા અને રિક્ષામાં એવા બેહાડા સાઈડમાં પેલી પાઇપ પકડાવો જેમ પેલો રાણા પ્રતાપનો ભાલો ના પકડે હોય એમ બેહીને બેહવાનું પાહો આટલી જગ્યામાં 30 કિલોમીટર જાઓ ઘરે જાઓ ને ત્યારે તમને પછી બોમ્બની શેસી લગાવવી પડે ગયા જઈને. બહેરાને કેવું પડે બરાબર બોમ્બ લગાય આયોડેક્સ લગાય. એટલા બધા ભર્યા એટલી બધી ગીરદી પણ કરીએ શું ભાઈ. માણસો જ એટલા બધા વધી ગયા. દુનિયામાં માણસો એટલા બધા વધી ગયા પણ માણસો વધતી નથી. તકલીફ આ છે. તમે જો મરચાં જાત જાતના થઈ ગયા. પટણી મરચાં, કશ્મીરી મરચાં, તીખા મરચાં, પણ એમાં તીખાશ નહીં રહી. એવી રીતે માણસો જાત જાતના થઈ ગયા. કારા ધોરા જાડા પાતરા લાંબા ટૂંકા, પણ એમાં માણસાઈ નહીં રહી સાહેબ. આ એક કરુણતા છે. પણ હમણાં 4-5 કૂતરાની મિટિંગ ચાલતી હતી. એટલે કૂતરાઓ બેઠેલા એટલે મિટિંગ ચાલુ કરી અમને. એટલે કૂતરાનો જે મુખ્ય માણસ હતો ને કે અલે સારું આપણા દેશમાં અને આપણા રાજ્યમાં વીજળીની બહુ કમી છે કે. બીજો કૂતરો કહેવાય આપણે શું લેવા દેવા વીજળીના. આપણે ગમે તો રખડવાનું હોય, પૂંછડી પટપટાવાની હોય, કોઈક રોટલો નાખત ખાઈને ઊંઘી જવાનું હોય. આપણે વીજળીને શું લેવા દેવા. ત્રીજા દણો કે ના વાત તો સાચી વીજળીની જરૂર છે. પછી મુખિયાએ ફરી કીધું કૂતરાએ એટલે આ વીજળીની સખત જરૂર છે. આપણે આ દેશનો વિકાસ કરવાનો તો વીજળી જ જોઈએ. બધા કે હા વીજળીની જરૂર કરી. પછી એક જણો ડોહા જેવો જે હતો ને કૂતરો એ બોલ્યો અલે ભાઈ તારી વાત સાચી પણ આ વીજળી આવીને કરીશું શું? આપણે ક્યાં ઘર છે? પછી પેલા મુખ્ય કૂતરાએ કીધું કે અલ્યા ઘર નહીં પણ જો વીજળી આવશે ને તો જોતો થોંભલા નખાશે. સમજણ પડી? અને થોંભલા નખાશે તો આપણું કામ આસાન થશે. તારે ખબર પડી કાંત્યા ઊંચા. પણ એક ગામની અંદર હું જાય ને એક ગામની અંદર બધા કૂતરા બધા રોગિસ્ટવાળા જ કૂતરા. રોગિસ્ટ એટલે કંઈકનું કંઈક એને થયેલું હોય. કોઈનો કાન તૂટલો, કોઈનો પગ તૂટલો, કોકની એક આંખ કાણી, કોકનો આ હોઠ તૂટલો, કોકનો અહીં બચકું ભરેલું. આખા ગામમાં આવા જ કૂતરા. મને નવાઈ લાગી. મેં કહું સારું આ ગામની અંદર આવા કૂતરા ચમ છે કે કૂતરો ધારો નહીં. એટલે એક ભાઈને પૂછ્યું મેં કહું આ ગામની અંદર આટલા બધા રોગિસ્ટ કૂતરા ચમ છે? કોકનો દાંત તૂટલો છે, કોકનો કાન તૂટલો છે, કોકનું નાક તૂટી ગયું છે, કોકનો પગ તૂટી ગયો છે. તા મને કહે એવું નહીં આ ગામના સરપંચ છે ને એ કૂતરાના રોટલા નાખે છે. હું તો વધારે ટેન્શનમાં. મેં કહું ગામના સરપંચ વાળી કૂતરાના રોટલા નાખે તો સાચી વાત છે. એમાં આવું બધું ચમ થતું હોય છે? કોણ તૂટી જાય, હાથ તૂટી જાય, દોટ તૂટી જાય. પછી એને કીધું કે ગામના સરપંચ આખા ગામના કૂતરા ભેગા કરે છે ભાગોરમાં અને બધાને વચ્ચે એક જ રોટલો નાખે છે. પછી જે બાજમબાજ થાય સાહેબ એક કૂતરા હાથે એક રોટલા હાથે એટલે પછી કોન જ તૂટન દોત જ તૂટન. એટલે અત્યારે જમાનો આવો જ છે. એક વસ્તુ હાથર બાજમબાજ સાહેબ. હા પણ એક કૂતરો તો 4 ધામની યાત્રાએ ગયો. બધાએ ભેગા થઈને કૂતરાને મોકલ્યો કે તું ભાઈ 4 ધામની યાત્રાએ જા. એટલે હટ્ટો કટ્ટો કૂતરો હતો, જોરદાર મજબૂત કૂતરો. એને બધાએ ભેગા થઈને વિદાય કર્યો કે ભાઈ તું 4 ધામની યાત્રા કરીને આય, અમે તને વિદાય આપીએ છીએ. પેલો તો જયો રાજી ખુશીથી. 6-7 મહિને પાછો આવ્યો સાહેબ. તો અહીંથી જયો તારે એકદમ હટ્ટો કટ્ટો જાડિયો મસ્ત હતો. આમ આપણને ગમી જાય હો. આવ્યો તાર હાવ હૂક લકડી સાહેબ, હાવ પાત્રો પાણી જેવો. એટલે બધા કૂતરા ભેગા થયા, મિટિંગ કરી, એનું સ્વાગત કર્યું. પેલાથી તો બોલાય નહીં એવો થઈ જયેલો. એટલે એક જણાએ કીધું કે કૂતરા ભાઈ તમે આ 4 ધામની યાત્રા કરવા જ્યાં તો અહીંથી જ્યાં તાર તો બહુ મજબૂત હતા. હા તાર ચમ આવા હુકઈને લાકડા જેવા થયા? તમને કોઈ ખાવાનું નહોતા હાલતા? કોઈ તમને કશું હાલત નહોતા પૂછતા? તારે એને કીધું કે ભાઈ મને ખાવાનું તો બધાએ હાલતા હતા, બહુ મજા આવી બધે ફરવાની, ખાવાનું હાલતા હતા, પણ જો મને કોક ખાવાનું હાલે ત્યાં જ આપણા વાળા તૂટી પડતા હતા. મને ખાવા જ નહોતા દેતા. એટલે ઘણીવાર આપણા જ આપણને મારતા હોય. આવી દશા થતી હોય. એટલે કહેવાનો મતલબ આપણા જ આપણને મારતા હોય. એકવાર લોખંડની કડી અને સોનાની કડી બે વાતો કરતા હતા. એટલે સોનાની કડી લોખંડની કડી વાત કરતા હતા. એટલે લોખંડની કડીએ સોનાની કડીને કીધું કે તારું તો બહુ ભાવ કહેવાય, તું તો આવડી હોય તો એ તારા 10,000 રૂપિયા, તને તો મસ્ત શોરૂમમાં રાખ, તને રોજ સફાઈ કર, તારું તો બહુ માર્કેટ કહેવાય કે.
જોરદાર કહેવાય કે તું આટલી તોય. અને અમારું તો કે કોઈ વેલ્યુ જ નહીં, લોખંડની કડી ગમે તો પડ્યા હોય અને એમણીમાં લોકો લઈ જાય દુકાનમાં, અમારી કોઈ વેલ્યુ નહીં. આવું કેમ? ત્યારે લોખંડની કડીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ તને જે ઘડે છે સોનાની કડીને, કે તને જે બનાવનારો છે ને એ બીજી નાતનો છે અને મને જે બનાવે છે ને એ મારી જ નાતનો છે. કહેવાનો મતલબ કે સોનાને બનાવનારી હથોડી હોય એ લોખંડની હોય છે, એટલે બીજા નાતની, એટલે તારો ઘાટ ગળે છે, તારો ભાવ વધે છે. અને હું તો લોખંડ છું, મને મારનારા લોખંડ જ છે હથોડી. એટલે ઘણીવાર આપણને મારતા હોય. અડધી દુનિયા એટલી દુઃખી છે કે પડોશી સુખી છે સાહેબ. અડધી દુનિયા એટલે દુઃખી છે કે પડોશી સુખી છે. પણ ઘણા પડોશી એવા હોય સાહેબ, 500 વીઘા જમીન આપણે લખી લીધી હોય ને એવું મોઢું રાખીને ફરે. અલ્યા શું છે ભાઈ જિંદગીમાં? હે, શાંતિથી જીવ, ખુશીથી જીવ. અને ઘણા કહેતા હોય જિંદગી 4 દિન કી. ભાઈ 4 દિન કી નહીં, આખી જિંદગી કાઢતા કાઢતા તેલ પડી જાય છે. 18 વર્ષથી તે 80 વર્ષ સુધી જીવીએ ને તો તો તેલના ડબ્બા જતા રહેતા, તેલ નીકળી જાય. 4 દિવસની નહીં બાપા. એટલે આવી વાતો ના કશો, જિંદગી 4 દિવસની. ભૂકા નીકળી જાય છે જિંદગી. અને એટલે કીધું કે પહેલો સગો પાડોશી એમ. પણ પાડોશી સારા હોય તો, પણ ઘણા પાડોશી બહુ નેગેટિવ હોય. જોયું ના જાય સાહેબ. તમે નવી ગાડી લાવ્યો ને તરત જ કે ઠોકાશે. અલે આપણને લાવવા દે ને ભાઈ, લાવ્યા પહેલાં એવું કહી દે. કોક દાવ તારે કામમાં આવશે. લગ્નની અંદર જાય અમુક માણસો 10 વાડકી બાસુંદી ખાય, પાપડ ખાય, ચપાતી ખાય, અને પછી બેઠા બેઠા લગ્ન સમારંભમાં જોવે, આમ તાકીને જોવે કોને કેવા કપડાં પહેરે છે, કોણ કેવા દોરા પહેર લાવ્યું છે, કોને કેટલું હોનું પહેર્યું છે, આવું બધું તાર્કિક કરે. અને જેવા પેલા વહુ અને વધુના એમ શેડા બોધે ને તારે જ પેલો વચ્ચે ડફાકો નાખે. ભલે ને શેડા બોધે, ટકશે નહીં. તારા બાપા હજુ શેડા તો બોધવા દે. આવાય પડોશી હોય. પણ રેલવે સ્ટેશન એવા મારે વાત કરી, રેલવેની અંદર એવા બનાવો બનતા હોય ને સાહેબ. 3-4 ભાઈબંધો રેલવેમાં મુસાફરી કરે રોજ. તે એકદમ રેલવે વચ્ચોવચ ઊભી રહી. એટલે એક જણાએ પૂછ્યું, એટલે હારી ટ્રેન ચેમ ઊભી રહી? તો એક જણો કે સારું પંચર પડ્યું હોય છે. પેલો કે ના હોય, પંચર પડતું હોય કોઈ દા ટ્રેનને શું મૂર્ખા જેવી વાત કરે. તો બીજો કે ડીઝલ ખૂટ્યું છે. આ ડીઝલ ના હોય, ઇલેક્ટ્રિક આવે તારા બાપા. ત્રીજો કે ઊભા રહો, હું નીચે જઈને જોઉં શું થયું. તો નીચે આવીને જોયું તો મોટેથી બૂમો પાડવા મળ્યો, અલ્યા પંચરે નહીં પડ્યું, ઓઇલે નહીં ખૂટ્યું, આ ટાયર જે વ્હીલ છે ને એમાં ચોક ટાયર જ કાઢી ગયો છે. તારા બાપા એમાં ટાયર ના આવે, ખાલી પેલી બેરિંગ જ આવે મોટી. એટલે ઘણાને તો ખબર ના હોય ટ્રેનમાં શું છે. અને ટ્રેન જઈને પછી પ્લેટફોર્મ પર ઊભી રહે ને એટલે ટિકિટ ચેક કરવાનું બધા ચેક કરવા ઊભા રહે વગર ટિકિટવાળાને પકડવા માટે. એટલે એક ટ્રેન આવીને સીધી ઊભી રહી પ્લેટફોર્મ ઉપર, અને એક મારા જેવો જાડિયો ભાઈ ઉતરીને તરત જ દોડ્યો. તો પેલો ટીટીને એવું કાને ટિકિટ નહીં લીધી હોય તે ટીટી એની પાછળ નાખ્યો, ચેક કર. પેલો દોડ્યો ને પાછળ ટીટી, પેલો આગળ ને પેલો પાછળ. પેલો તો પેલા પ્લેટફોર્મ ઉપર જાય, ઉપર ચડ્યો, નીચે ચડ્યો. અડધી કલાક બરાબરની મજા લઈ લીધી એને. અડધા કલાક પછી બાયણાએ આવીને ઊભો રહે પેલો જાડિયો ભાઈ. ટીટી ચેક કરાયો, હોંપતો. અલ્યા ભાઈ કેમ દોડ્યો? ટિકિટ બતાય. તો કે સાહેબ આ રહી ટિકિટ. તો કે તારી જોડે ટિકિટ હતી, શું કરવા દોડ્યો? મને હંફાઈ નાખ્યો. તો કે સાહેબ મારી જોડે હતી, પણ મારી જોડે બીજા 3 જણા હતા ને એની જોડે નથી. એટલે એકના ચક્કરમાં બીજા 3 જતા રહ્યા. આ જિંદગીમાં પણ એવું જ હોય કે પૈસાની અને ખુશીઓની દોડમાં આપણે ઘણું બધું ગુમાવી દેતા હોય મિત્રો. લોકો જોડે સમય ના હોય, એવું થતું હોય. પણ એક ટ્રેનની અંદર કાકા બેઠેલા અને ચેક કરાયો, પછી અંદર ચેક કરવા ટિકિટ, કાકા બેઠેલા આમ ટિકિટ ચેક કરાયો. કાકાને કે ટિકિટ બતાવો. તો કે ભાઈ એમાં શું જોવાનું, ટિકિટ લીધેલી જ હોય કે. ના એવું નહીં કાકા બતાવવું પડે. એટલે પણ એમાં શું જોવાનું, ટિકિટ તે જોયેલી નહીં. કાકા લમણા લેવા મળે. એટલે કાકા એવું નહીં, ટિકિટ જોવી પડે, હું ચેક કરશું. એટલે ભાઈ મને ખબર છે કે તે કારો કોટ પહેર્યો છે, તું ચેક કરશું. ટિકિટમાં શું જોવાનું છે? તું આખો દાવા ટિકિટ નહીં જોતો, પેલાને ખખડાવો, ચેક કર કે આય માથાનો દવા. ઓ કાકા એમ નહીં, તમે ટિકિટ બતાવો, મારે ચેક કરવી પડે. ભાઈ કાકાએ ધીરે રહીને ટિકિટ બતાવી. ટિકિટ ચેક કરી જોયું. એટલે ભાઈ આ તો પ્લેટફોર્મ ટિકિટ છે. તા કે મારે થોડું પ્લેટફોર્મમાં ઉતરવાનું જ છે ને, પાટા ઉપર ઉતરવાનું છે. તો પ્લેટફોર્મ ટિકિટ હતો ને.
અને રેલવેમાં જાત જાતના વેચનારા આવતા હોય સાહેબ, ભૂકા કાઢે એવા. ગમે તો ઊભા ને એટલે બધા આવે. અને એના પેલી જારી હોય પાછી, અને અહીં બધું બહાર કાઢે. દાવેલી 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 દાવેલી, ઠંડા પાઉચ ઠંડા પાઉચ ઠંડા પાઉચ, આવા બધા વેચનારા આવે. અને આપણે તો દૂરની મુસાફરી કરીને આવતા હોય ને એટલે બેઠા હોય બારીએ, બરાબરના ઊંઘી જ્યાં ઉજાગરો હોય. એટલે એવો જ એક વેચનારો આવે, ટ્રેન થોડી વાર ઊભી રહી એટલે 10-15 મિનિટ માટે. પહેલો જ આવે રસવાળો, શરબતવાળો, રસ ઠંડા રસ ઠંડા રસ ઠંડા રસ. આવીને આપણને ઊંઘ્યા હોય ને તો હલાવે, ઓ ભાઈ ઠંડા રસ. પછી આપણે કહેવું પડે કે ભાઈ આઘો ખાઈશ નહીં તો થઈ જઈ લોબો લઈશ, તારે પેલો જાય. એ જયો ના જણ પર બીજો આવે, શિંગારી ખારી સિંગ, શિંગારી ખારી સિંગ. એ આપણને આમ ટપલીમાં આવીને જગાડે, ઓ કાકા શિંગારી. મેં કોઈ શરીર માટે નહીં હારી, જાન બાપા ઊંઘવા દે. એ જયો ના જણ પાવ જાંબુવાળો આવે, જાંબુની સિઝન એટલે આમ લઈને, જાંબુ મીઠા જાંબુ જાંબુ, ઓ કાકા જાંબુ. એ આપણને ઉઠાડે, ઓ ભાઈ કાકા જાંબુ લઈ લો, જાંબુ જાંબુ. મેં કીધું બન્યો શું બેકાબુ, પેલા તઈને મારે. મેં કહું તને તો બચકું ભર લઈ જા ને બાપા. આવા વેચનારા આવીને માથું ચડાવતા ને આપણને ઊંઘવા ના દે. આવી રીતે ટ્રેનની અંદર પણ ઉપર કમ્પાર્ટમેન્ટમાં ઊંઘવાનું, ત્યાં 3-4 જણા બેઠા ને વાતો કરતા હોય. ટ્રેનમાં બધા વાતો બહુ કરતા હોય, બધી સગવડ હોય એટલે ઉપર વાત કરે. એટલે આજકાલ સારું કે બહુ સમાજવાદ થઈ ગયો છે. પેલો કે સાચી વાત, હા સમાજવાદ બહુ થઈ ગયો છે આજકાલ. ઘણો કે અત્યારે જાતિવાદે બહુ ચાલે છે સમાજની અંદર. તો કે હા એ વાત એ સાચી, જાતિવાદે બહુ ચાલે છે. ત્રીજો કે આ ધર્મવાદે બહુ ચાલે છે. જ્યાં ત્યાં જો તો ધર્મના ઝઘડા ના અંતે બધું બહુ ચાલે છે. આ ઉપર વાતો કરતા હતા. પેલો કે જાતિવાદ બહુ છે ને, એક જણો કે ધર્મવાદ બહુ છે, એક જણો કે ફલાણોવાદ બહુ છે. નીચે કાકાએ બૂમ પાડી, અલ્યા ભાઈ અમદાવાદ આવે એટલે કહેજો કે એને અમદાવાદની પડી હતી. પણ ચોમાસાની સિઝન આવતી હોય સાહેબ, એટલો બધો વરસાદ પડે. અને વરસાદ પડે એ સારી વસ્તુ છે, કારણ કે વરસાદ પડે તો જ ખેડૂત મજબૂત થાય. આ દેશને મજબૂત કરવા માટે ખેડૂતની જરૂર છે, કિસાનની જરૂર છે. પણ એ કિસાન આજકાલ લાચાર બની જતો હોય છે, કારણ કે એના કુદરતનો માર બહુ વાગતો હોય. બીજો માર તો વાગતો જ હોય, પણ કુદરતનો માર વાગતો. આવો વરસાદનો સમય હોય એટલે ચારે બાજુ પાણી ભરાઈ ગયા હોય, સોસાયટીમાં પાણી ભરાઈ ગયા હોય. એટલે એક જગ્યાએ એવું બન્યું કે આખી સોસાયટીમાં પાણી ભરાઈ જાય. એટલે એક ભાઈ હતો, એના ઘરમાં પાણી ભરાઈ ગયું. એટલે એને એવું લાવું પાડોશવાળી સોસાયટીમાં જઈ અને કોકના ઘેર આશરો લઈ લઉં. એકલો જ રહેતો હતો, ફક્કડ ગીરધારી. એટલે બાજુવાળી સોસાયટીમાં જઈને બાયણું ખખડાવ્યું એને, અને વરસાદ ચાલુ. બાયણું ખખડાવ્યું, અંદરથી એક કાકા આવ્યા. શું છે ભાઈ, શું કામ છે? તો કે વરસાદ બહુ છે, મારા ઘરમાં પાણી ભરાઈ ગયું, જરા તમારા ઘરમાં રહેવા દો ને. તો કે એવા અજાણ્યા ના રહેવાય, અમારા ઘરની અંદર મા બેન હોય, મા દીકરીઓ હોય, એવી રીતે અજાણ્યા ના રહેવાય. એમ કંઈ બાયણું વાંખી દીધું. પેલો કે સારું આ તો ના મેર પડ્યો, લાય બીજા ઘેર જવા દે. બાજુને ઘેર જઈને બાયણું ખખડાયું, કટ 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 બાયણું ખોલ્યું. એક બેન આવ્યા, કોણ છો? તો કે હું આગળ રહું છું, તમારા ઘરમાં કે રહેવા દો ને, કે વરસાદ બહુ પડે છે. તો કે એવા અજાણ્યા માણસના ના રહેવાય, અમારા ઘરમાં બેન દીકરી હોય, કે એવા અજાણ્યા માણસને થોડા રહેવા દેવાય. પેલો કે હારો જોવા જવું એ આવું જ કહે છે. ચોથા ઘેર જઈને ખખડાયો, ખટ ખટ ખટ. તો અંદરથી એક કાકા આવ્યા, બોલ ભાઈ શું છે, કોણ છે તું? તો કે તમારા ઘેર બેન દીકરી છે? તો કે હા. તો કે મને રહેવા દો ને 2 દિવસ. મારી માઇન્ડ તો જ નાખ્યો એને હું પહેલાં હું પૂછી લઉં. પણ ડૉક્ટર જેવડી મજા હોય છે, દારૂડિયા એવડી મજા હોય છે. એક દારૂડિયો હતો તો પછી ડૉક્ટરની દવા લીધી, 6 મહિનાનો કોર્સ કર્યો, અને પછી ફરી બતાવવા ડૉક્ટર જોડે ગયો સાહેબ. એટલે ડૉક્ટરે તપાસ કરી કે બહુ સરસ, તમારે હવે દારૂનું અંદર શરીરમાં બહુ સહ નહીં એટલો બધો, તમે દવાથી કેચ કેવું લાગે છે? દર્દી દારૂડિયો હતો એ કે સાહેબ સારું છે, હવે મેં પીવાનું બંધ કરી નાખ્યું કે. ડૉક્ટર કે બહુ સરસ, સારું કહેવાય, પણ કે કોઈક રિક્વેસ્ટ કરો ને તો પી લઉં કે એમ, બાકી એવું પીતો નહીં. પછી ડૉક્ટર એક બાજુ ઊભો હતો, એ ભાઈ કીધું કે આ તમારા કોણ સગાવાળા છે લાયા છો એ? તો કે ના એ સગાવાળા નથી, માણસ રાખ્યો છે. તો કે શું કામ? તો કે રિક્વેસ્ટ કરવા. તો ટૂંકમાં દારૂ તો ચાલુ જ, આવી આઈટમો હોય. પણ 4-5 જણા દારૂડિયા ભેગા થયા અને કે હેડો આપણે મુશાયરો કરીએ. આમ તો મુશાયરાની અંદર બહુ મજા આવતી હોય, જે પ્રેક્ષકોને જે એના ચાહકો હોય એના મુશાયરામાં બહુ મજા આવે.
પણ ઘણા ગઝલકારો અને મુશાયરાવાળા એવા હોય ને સાહેબ, ગઝલકારની એક ખાસિયત છે, તમે કોઈ પણ ગઝલકારને જુઓ ને તો એટલો સીધો લાગે ને સાહેબ, મસ્ત કપડાં પહેર્યા હોય, ધીરું ધીરું બોલે, અને આપણે એમ લાગે કે આખા દુનિયાનો સારામાં સારો માણસ આ છે, એવું જ એનું મોઢું હોય ગઝલકારનું. અને પછી ચાલુ કરે એકની એક લીટી સાહેબ 50 વાર. હો, એક જગ્યાએ હું તો ગઝલો જોવા ગયેલો ને સાહેબ, અને ચાલુ કરી ગઝલ, બહુ મોટું નામ હતું ગઝલકારનું, એટલે મેં કહું ચલો જઈએ 200 રૂપિયાની ટિકિટ લઈને, અને આ ચાલુ કરી સાહેબ ગઝલ આમ કહીને. પહેલાં તો હાર્મોનિયમ લે, હાર્મોનિયમ ખેંચે બરાબર, અને ભાઈ ચાલુ કરે, પહેલી ગલી, હાર્મોનિયમ વગેરે, પહેલી ગલી, પહેલી ગલી, પહેલી ગલી, નીચેથી એક બૂમ પડી, ભાઈ બીજી ગલી ચારે આવશે, આગળ તો બોલ. ગઝલમાં નિયમ છે એકની એક લીટી જ ગાય. પછી પેલા અડધા કલાક પછી ચાલુ કર, દૂસરી ગલી, દૂસરી ગલી, નીચે બૂમ પડી, ભાઈ પહેલી ગલી દૂસરી ગલી જ છે કે આખી રાત પછી ગલીઓમાં બહાર નીકળવાનું છે. આવા ગઝલકારો. એટલે આ બધા દારૂડિયા 4-5 જણા ભેગા થયા ને તો કાંઈ હેડો આપણે ગઝલનો મુશાયરો રાખીએ. કે હવે દારૂડિયાને તો શું ભલું પૂછું. હે, હમણાં એક પતિ બેઠો હતો ને, દારૂડિયો બહુ દારૂ પીતો હતો એમ, એટલે પછી એની પત્નીએ કીધું કે આ તમે નકરી દારૂની બોટલો ઘરમાં રાખો છો, ખબર નહીં પડતી, દારૂ પીવાનું બંધ કરી નાખો. કે તું જ ગોડીશું, તને નહીં ખબર પડતી. કે આ દિવાળી આવશે, છોકરો જ્યારે ફટાકડા ફોડવાનું થશે ત્યાં કે રોકેટ શેમાં ફોડશે, તાર બાટલીઓ નહીં જોઈએ, લો એમ કહી બાર રોકેટ ફોડવા માટે બાટલીઓ દારૂ નહીં રાખવાની, એટલે રાખી મૂકું છું. અને પીવા પોતે પણ પીતો હોય એ કે નહીં. એટલે આવા માણસો અઘરા હોય. એટલે બધા દારૂડિયા ભેગા થયા ને, એટલે કે હેડો આપણે મુશાયરો રાખીએ. એટલે 4-5 જણા ભેગા થયા, પોલ ટલ્લી, અને પછી મુશાયરો ચાલુ કર્યો સાહેબ. ભાઈ એમનો મુશાયરો છે એવો હોય, થોડી તમારી સમક્ષ રજૂઆત કરું છું, મજા આવે તો આશીર્વાદ આપજો. બધા ટલ્લી, મનોરંજન માટે છે, દારૂ પીવો હિતાવક નહીં મિત્રો, પણ મનોરંજન માટે આપણે દારૂડિયાઓ મહેફિલ કરતા હોય તો ચેવી કરે, ચેવું ગાતા હોય. પહેલાંય ચાલુ કર્યું, તેરી ગમ મેં બેવફા, બીજા કે વાહ 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 વાહ, तेरे गम में बेवफा रात भर पीता हूँ, तेरे गम में बेवफा रात भर पीता हूँ, फेफड़े फटके बाहर आ गए हैं, फेफड़े फटके बाहर आ गए हैं, दिन भर सीता हूँ. के बीजा के वाह वाह वाह, बीजा चालू करी, दुनिया से छुपा कर तेरी तस्वीर, बीजा के वाह 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 वाह, दुनिया से छुपा कर तेरी तस्वीर बाथरूम में लगा रखी है. वाह, બધા કે दुनिया से छुपा कर तुम्हारी तस्वीर बाथरूम में लगा रखी है, हर वक्त तेरा दीदार हो इसीलिए जुलाब की गोली लेकर रखी है. વારંવાર જો આવા દાર. બીજાએ ચાલુ કર્યું, તું કહે તો ચાંદ તારે તોડ લાવું, तू कहे तो चांद तारे तोड़ लाऊं, पर तू ये बता ये चांद तारे का करेगा क्या. અને પછી કાકો એકદમ ફૂલ ટલ્લી બેઠલો, હોશાય નહીં, એને ચાલુ કર્યું, જાડા કાચના ચશ્મા પહેરેલા, અંદરથી એકદમ એનામાં કવિ આવી ગયો હોય ને એ રીતે, આમ મોટો કવિ બની ગયો હોય ને એ રીતે આમ ચાલુ કર્યું, ચશ્મા પહેનતા હું તો લડકી નહીં દિખતી, चश्मा पहनता हूं तो लड़की नहीं दिखती, और चश्मा उतार देता हूं तो लड़की भी नहीं देखती मुझ पे. वाह 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 वाह. પણ ઘણીવાર અમારા પ્રોગ્રામમાં કેવું થતું હોય ખબર છે, ટિકિટ શો ને એવું બધું હોય સાહેબ, એટલે આપણે પડોશમાં રહેતા હોય, જે સોસાયટીમાં રહેતા હોય ત્યાં તો આપણને બધા ઓળખતા જ હોય, એટલે આપણે ઘણાને કહીએ એટલે ભાઈ આપણો શો છે અમદાવાદમાં ટાગોર હોલમાં આવજો, એટલે આપણી જોડે પાસ હોય, એટલે આપણે આજુબાજુવાળાને કહે લો પાસ લો રાખો, 14 તારીખે પ્રોગ્રામ છે આવી જજો જોવા માટે. એટલે આપણે 2-4 જણના પાસ આલી લે, એટલે આપણે એમ કે બધા આવશે મિત્રો જોવા. પછી પ્રોગ્રામ કરીને આપણે 14 તારીખે આવીએ રાતે, પછી સવાર 15 તારીખે આવીએ, પછી બપોરે બહાર સોસાયટીમાં બેસીએ ત્યાં પેલા બધા કોઈ આવ્યા ના હોય એટલે આપણે પૂછીએ કે હે કોંતીભાઈ તમે પછી આવ્યા નહીં પાસ આલ્યો તો કે ભાઈ જવા દો ને વિષ્ણુભાઈ પછી ઘેર જ ઊંઘાઈ જઈ. કે એટલે આપણને એમ થાય કે હવે ઊંઘવા જ આવતા છે, તો ઘણી વાર આપણા પ્રોગ્રામની આબરૂ જતી હોય એવું લાગે.
કે જવા દો ફેર ઘેર જ ઊંઘ આવી ગઈ. એટલે ફરી આપણે એમ થાય કે આ પાસ. અને અમે પાછા વિઝિટિંગ કાર્ડ રાખતા હોય સાહેબ, કલાકારો, મોટા બિઝનેસમેનો કલાકારો કાર્ડ રાખતા હોય, વિઝિટિંગ કાર્ડ સરસ મજાના 2 રૂપિયાનું 5 રૂપિયાનું એવા છપાયા હોય છે. પણ એ વિઝિટિંગ કાર્ડનો પણ ઉપયોગ કેવો થાય હું તમને કહું, એમાંય કોમેડી મળે. અમે આ ગણપતિના પ્રોગ્રામમાં જતા હોય, નવરાત્રિના પ્રોગ્રામમાં જતા હોય, કોઈ જગ્યાએ હાસ્યનો પ્રોગ્રામમાં જતા હોય, પછી બધા ટોરું વરીને ભેગા થયા હોય, લગભગ 1-8 કલાક પ્રોગ્રામ પતે એટલે છે ને નાસ્તાનો ટાઈમ આવે, બટાકા પૌવા હોય, ગાંઠિયા હોય, સેવ મમરા હોય, આવું બધો મસાલો ને આ બધું હોય નાસ્તો. એટલે પછી રિસેસ જેવું પણ એટલે બધા આજુબાજુ વાળા આવે આપણને મળવા, સેલ્ફી પાડો એટલે આપણને વાહ 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 કલાકારનું બહુ માન છે કે એક સેલ્ફી વિષ્ણુરાજ તમારો જોડે સેલ્ફી સ્ટેટસ મૂકો અમને, આપણને એમ કે હા હા શું આપણા ચાહકો છે. પછી આપણને ક્યાંક લાવો તમારું આ વિઝિટિંગ કાર્ડ આલો, અમે તમને પ્રોગ્રામમાં બોલાવીશું. એટલે અમને એમ થાય કે આ કોથરો કાઢીએ ને એમાં બધાને વિઝિટિંગ કાર્ડ આલીએ. એક વિઝિટિંગ કાર્ડ સાહેબ 3 રૂપિયાનું હોય, 5 વાળું હોય, મસ્ત પ્લાસ્ટિકનું બનાવ્યું, આપણને પ્રોગ્રામમાં બોલાવશે એટલે આલીએ. 10-15 જણને આપણે આપીએ વિઝિટિંગ કાર્ડ. અને પછી બધાય નાસ્તો આલે ને સાહેબ, બધાય નીચે નાસ્તો કરવા બેસી જાય. અને પછી આપણે સ્ટેજ ઉપર બેઠા હોય, તમે મારા બેટા શું કરે ખબર તમને? એ બટાકા પૌવાનો નાસ્તો ચમચીઓ ના હોય ને એટલે આપણા વિઝિટિંગ કાર્ડને વારી અને પાછું એના વડે ખાય. અને આપણે હોમી જોઈએ, આપણને એવું થાય કે હા 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 મારા વિઝિટિંગ કાર્ડની દશા તો છે, આપણા દિલમાં ધબકારા વધી કે કહેવાય છે કે ઘણીવાર હસવામાં ખસવું થઈ જતું હોય છે. પણ અમારી નિશાળમાં, હું આમ શિક્ષક એટલે નિશાળમાં બહુ જોક્સ થતા હોય. એટલે હમણાં એક છોકરાના પરીક્ષાની અંદર બેચ ઉપર ઘઉંના દાણા જોતો હતો. એટલે મેં આટો માર્યો એટલે મેં કહું પરીક્ષા છે લખવા માંડ, આ ઘઉંના દાણા શું કામ જોવે? તો કે માતાજી રજા હાલે એટલે લખું કે અહીંયા દાણા જોવે ક્યાં મેર આવે. એકવાર મેં છોકરાઓને પૂછ્યું કે મેં કહું ભાઈ કોલેજની અંદર અને બધે છોકરીઓ જોવા મળે છે, પણ મેં કહું જો છોકરીઓ જ ના હોય તો શું થાય? તો મને શું કહે, જો છોકરીઓ ના હોય ને સાહેબ તો કોલેજ મોહલ્લા સબ સુમસાન. અરે મારે ખરેખર શાબાશી આલી તો. હમણાં એક છોકરાને સાહેબે એવોર્ડ આપ્યો કે બિલાડીના પગ કેટલા હતા કે 6, તો એમાં એને એવોર્ડ આપ્યો. તે તો એવોર્ડ લઈને ઘેર ગયો, એને બાપાએ પૂછ્યું એટલે આ એવોર્ડ તને શેનો મળ્યો? તને તો કશામાં એવોર્ડ મળે એવો નહીં. તા કે પ્રશ્ન પૂછેલો બિલાડીના કેટલા પગ, તો મેં જવાબ આપેલો કે 6 પગ. બાપાને ટેન્શન ચડી ગયું, એટલે આ બિલાડીના 4 પગ હોય, 6 પગમાં તને માસ્તરે આલ્યો એવોર્ડ? કોણ છે એ માસ્તર? તો એ તો નિશાળમાં ગયા, માસ્તરને ટેડકાયો, કોણ છે કે એનો માસ્તર? તા કે હું છું બોલો. તા કે બિલાડીના 6 પગ હોય એવો જવાબ આલ્યો તોય તમે આને એવોર્ડ આલ્યો કે? તા કે એ હોશિયાર છોકરો છે ક્યાં? મેં કહું કઈ રીતે? તા કે બીજા બધા તો 25, 24, 32 એવું કહેતા હતા, તમારા છોકરો નજીક તો છે કે શું કરવાનું? આવા છોકરા ભૂકા ગાઈ નાખે એવા હોય. પણ હમણાં એક છોકરીના હતા, છોકરી જોવા ગયો. એટલે છોકરી જોવા ગયો એટલે છોકરીના મા બાપને બધા બેઠા હતા. એટલે છોકરીના મા બાપે પૂછ્યું કે છોકરો શું કરે? તા કે અમારો છોકરો કવિ છે કે. બહુ સારો. પછી છોકરાવાળાએ છોકરીવાળાને પૂછ્યું, તા કે તમારી છોકરી શું કરે? તા કે અમારી છોકરી ગાંડી છે. માનશો ને બેયનું મેળ પડી ગયું. કારણ કે કવિ ગાંડો ને છોકરી પાગલ, બેયનું જોડું ધમધમાઈને ચાલ્યું. પણ હવે એક ઓફિસની અંદર સ્કીમ આવી, જાતની અત્યારે સ્કીમો ચાલતી હોય. સાડી જોડે નેપકિન ફ્રી, બૂટ જોડે મોજા ફ્રી, આવી બધી સ્કીમો ચાલતી હોય. એટલે હવે એક કંપનીએ વિચાર્યું કે ભાઈ આપણે આપણા કારીગરો, આપણા જે MD હોય, મેનેજરો હોય એને આપણે સ્કીમ આપીએ. એટલે એમણે એવી સ્કીમ આપી કે જેના વધારે છોકરા હોય એને આપણે બોનસ આપીશું. એટલે બધા ખુશ થઈ ગયા. એટલે બધાએ છોકરા લખાવવા મળ્યા. એટલે મેનેજરે છોકરા લખાયા 8 ફોર્મમાં, એના નોકરે 4 લખાયા. એટલે ફોર્મ ભરતા તાર પેલા એ મેનેજરે પેલા નોકરને કીધું, એટલે મેં 8 લખાયા, તું 4 ના લખાય, 6 લખાય ને? તારે નોકરે કીધું સાહેબ તમે પરણેલા છો ને હું કુંવારો છું, 4 લખાય ને એ ગપ્પું. એટલે ઘણીવાર સ્કીમમાં લોકો બખેડા કરતા હોય. પણ ટીવી ચેનલની વાત મારે આજે કરવી છે કે આપણા ઘરની અંદર એક રિમોટ હોય. આમ તો સ્ત્રીઓ એ રિમોટનું જ કામ કરતા હોય છે. 5000ની વસ્તી બેઠી હોય ને તોય ગમે તેવી સ્ત્રી હોય ને એના ઘરવાળાને શોધી કાઢે. અને આમ જ ઇશારો કરે એટલે આપણો ફટ લઈને ઊભો થઈ જાય. 5000 માણસ હોય તો એ ભગાભાઈ જ ઊભા થાય. એટલે સ્ત્રી છે એ એક રિમોટનું જ કામ કરે છે. આ રિમોટની શોધ એમાં જ થયેલી છે. અને ઘણા કહેશે કે સ્ત્રીઓ મહાન છે. હા, સ્ત્રીઓ તો મહાન જ છે, એના વંદન આપણે કરીએ. પણ
પુરુષોએ એમની પાછળ ઘણું બધું કર્યું છે, કારણ કે સ્ત્રીઓની જે વસ્તુ છે સાહેબ, દાખલા તરીકે વોશિંગ મશીન તો કોને બનાવ્યું? પુરુષોએ બનાવ્યું. ઘરઘંટી કોને બનાવી? પુરુષે બનાવી. ઇસ્ત્રી કોને બનાવી? પુરુષ. જે શોધો છે, જે બહેનોને તકલીફ પડે છે એની સારી રીતે સારી ફાવટવાળી વસ્તુ જો બનાવી હોય તો એ પુરુષે બનાવી છે. એટલે રિમોટનું કામ પણ સ્ત્રીઓ કરતી હોય છે. એટલે આવા રિમોટ બદલાવાથી ઘણીવાર તો ઘરમાં રિમોટ માટે મારામારી થાય. છોકરો કે મારે કાર્ટૂન જોવું છે, બહેરી કે મારે સિરિયલ જોઈ છે, ઘરવાળો કે મારે સમાચાર જોવા. એટલે શું તાર 3 ટીવી લગાવવાનો ઘરમાં? 3 લગાવીએ તો મેરે ના આવે. 3 સેટા બોક્સને રિચાર્જને બિચાર્જ કેટલું થઈ જાય. પણ આ રિમોટની એક કોમેડી તમારી સમક્ષ રજૂ કરું છું, કેવી થાય છે. એક ભાઈ આયા, રિમોટ લીધું, લાવો કે ચેનલો જોઈએ, એટલે રિમોટ ચાલુ કર્યું, ફટાક લઈ દૂરદર્શન કેવું આવે? નમસ્કાર, આજે આપણે છીએ ગ્રામ જગતમાં. ડાંગરની ખેતી કેવી રીતે થાય તેવું મળીશું આપણે ભાવનગરના ભગાભાઈને. એટલે કે આ ભગાભાઈને મળીને શું કરવાનું? બદલવા દે. બદલ્યું. સ્ટાર પ્લસ. તરત જ સાસ બહુને ઝઘડા જાવતા હોય, બીજું કશું એ કરતા નહીં. સાસ ભી કભી બહુ થી, સાસ ભી કભી બહુ થી. ત્યારે આ નહીં મજા. તરત જ પછી ડીડી ચાલુ કરે, ડીડી ગિરનાર. તરત જ એમાં આવે આજના મુખ્ય સમાચાર. એટલે આ નહીં સમાચાર જો આગળ થશે લઈને દબાવો. ક્રાઇમ વાળો આવે, રાતે 12 વાગે ચોટલાવાળો લોબાવતો હોય, ધ્યાન છે દેખીએ. બધા ગભરાઈ જાય, શું છે લ્યા? ધ્યાન છે દેખીએ, કાતિલ આપકી આસપાસ છે. આપણું બહેરું છોકરા આપણી સામું જોવે. ध्यान से देखिए, आज हमारी चैनल पर पहली बार दिखाया जाएगा गटप्पा को, गटप्पा ने बाहुबली को क्यों मारा. सिर्फ इतना हमारा चैनल है, आपके सामने वो पर्दाफाश करेगा कि गटप्पा ने बाहुबली को क्यों मारा. બધા हम डोरा खाड़ी को हारू आ जोरदार से क्या અહીં गाड़ी कैसे मिलते हैं छोटे से ब्रेक के बाद 5 मिनट ब्रेक. नमस्कार, फिर मिलते हैं आपको, आपके इंतजार को बहुत सलाम करते हैं. आज हम आपको दिखाएंगे कि गटप्पा ने बाहुबली को क्यों मारा. बहुत जोरदार पर्दाफाश कर रहे हैं हमारी चैनल, पहली बार बता रही है. बोला क्या राते 12 वाग्या સુધી સાહેબ ઉજારો કરે અને પેલો ખરો પોઈન્ટ આવનમાં હારો શું કરે? મિલતે એક સેટે સે બ્રેક કે બાદ આંખો ફાડી ફાડીને જોઈએ કોઈ ચારે મેરા આવે, ચારે મેરા આવે. 1:30 વાગે પેલો આવીને કે मिलते हैं छोटे से ब्रेक के बाद. अब आपका स्वागत है. अब हम आपको बताएंगे कि गटप्पा ने बाहुबली को क्यों मारा. ये जानने के लिए आपको नजदीकी सिनेमा घरों में जाना पड़ेगा इस शुक्रवार को पहले शोबे. એવું થાય કે ટીવી ફોઈને નાખે આગળ, પછી મ્યુઝિક ચેનલ, ટચ મ્યુઝિક ચેનલ આવે, મસ્તી ચેનલના 9XM ગાયને આવે, હે ફાયર બ્રિગેડ મંગવા લે તું. સમ તાર બાપાની છે? ફાયર બ્રિગેડ મંગવા લે તું અંગારો પેરમાં. ઓ બલમાં ટેવું 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 બલમાં, ઓ ટેવું ટેવું ટેવું. બલમાં મારી બેન હે. ઓ બલમાં ટેવું 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 ટેવું. સગડી પે દિલ શેક રહી હું. અલ્યા સગડી પર દિલ શેકવાનું હોય રોટલા? આવા આવા ગીતો આવે. પેલા કાંઈ કંટાળે બદલો ચેનલ, અને પછી ગુજરાતી ચેનલ આવે, ગીતોની ચેનલ, ગુજરાતી ગીતોની ગુજરાતી ચેનલ. બેવફા તને દૂરથી સલામ, દૂરથી સલામ. ભાઈ દૂરથી સલામ જ ને, માવાના પૈસા નહીં રહ્યા, એમાં જવું ઉધારે નહીં હાલતા માવાવાળા, એટલે દૂરથી સલામ જ કરે. પછી આગળ ગુજરાતી પિક્ચરની ચેનલ ટીનિંગ. કોના માવા સવાશેર સૂંઢ ખાધી છે કે હા મારા ઉપર હુમલો કરે. માણકાનો ઘા એટલે પાણકા જેવો. એટલે બધા પાણકા જ છે, બદલો. પછી ચેનલ બદલાય, પછી બધી દક્ષિણની ચેનલો ચાલુ થાય છે. આપણી બધી પતન એટલે દક્ષિણની, એમાં શું બોલે એ જ ખબર ના પડે. દક્ષિણની ચેનલ ચાલુ, નકરા કાળા ઢીબાંગ હોય, મેં કઈ ના કર્યો હોય, અને ચાલુ કરે અંડ કંડ પંડ કુટ્ટ પંડ હંડ હટ્ટા હટ્ટ કટ્ટ 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 કટ્ટ. અલે શું કટ્ટ કટ્ટ નહીં. ચલો આગળ જવા દો, ચેનલ આગળ જવા દે. એટલે દક્ષિણની મ્યુઝિકની ચેનલ આવે, આપણી હિન્દીને આવે. એમાં કેવું હોય? પુંડરી કુંડરી કંડ પુંડ કુંડ પુંડરી હો પુંડરી પુંડરી પુંડ કુંડ પુંડ પુંડરી પુંડ પુંડ પુંડ. અલે શું પુંડ પુંડ? હવે ભૂંડને પુંડ કર્યા વગર મિલે ભાઈ. આવી રીતે આખી રાત ચેનલો બદલે, કઈ ચેનલો ભલી વાર ના આવે. એટલે પૈસા શાંતિથી મોબાઈલ ચાલુ કરી એની અંદર વોટ્સઅપમાં બેઠો બેઠો મચાડ્યા કરે. અને અત્યારે સાહેબ અને ટીવી બંધ કરી દે. અત્યારે વોટ્સઅપ બહુ ખતરનાક પ્રાણી છે.
બે હથિયારો બહુ ઘાતક છે આ દુનિયામાં. બે હથિયારો બહુ ઘાતક છે. એક બહેરી જે સાચું બોલે એ, અને બીજું પડોશીની સ્માઇલ. સમજાય તો બે ઘાતક હથિયારો. અને મોબાઈલ આવી જાય સાહેબ ભૂકા કાઢી નાખે. બધા આમ જ નહીં કરતા હોય, જેમ રદ્દો મારતા હોય ને એમ લાગે. હમણાં તો એક ડોશી અમારા ગામમાં શું કે, એટલે આ ગામમાં બધા બહુ વાંચવા માંડ્યા. મેં કહું ચમ? તા કે બધાના હાથમાં ચોપડીઓ જ છે. મેં કહું ચોપડીઓ નહીં, ફોન છે બાપા. એ નવી જાતના એન્ડ્રોઈડ ફોન આ એ છે. ડોશીને ખબર નહીં બચારી. પણ હમણાં એક જગ્યાએ ફોનના કેવા ઉપયોગ થાય એ તમને બતાવું. ફોન આમ સારો છે પણ એના ઉપયોગ બહુ ખરાબ થાય. એક ભાઈએ પોતાની છોકરીનું લગ્ન રાખ્યું, એટલે એના તો બધા બહુ હગાવાળા હોય, આપણે હોય, કંકોત્રી લખીએ એટલે આપવા જઈએ. એને વિચાર્યું ઘેર ઘેર કોણ કંકોત્રી આપવા જાય, કોણ પોસ્ટના ખર્ચા કરે, કોણ પેટ્રોલ બગાડે. એને શું કર્યું? વોટ્સઅપમાં કંકોત્રી મોકલી દીધી બધા. લગ્નનો દાડો આવ્યો, જમણવાર ચાલુ થાય, ડીજે વાગવા મળ્યું, કોઈ મહેમાન દેખાય નહીં સાહેબ. જમણવારનું આમ ચાલુ થવા તૈયારી, પેલો બધે જોવો એટલે કોઈ આવતું નહીં, કોઈ નહીં. આખું ગામે ના આવ્યું, કોઈ હગાવાલાય ના આવ્યા. પેલા એ વિચાર્યું ખારું કોઈ આવ્યું નહીં. એક જણના ફોન માર ધાડ દઈને, અલ્યા મગનભાઈ તમે ચમ આવ્યા નહીં? લગ્નમાં કંકોત્રી નહીં મળી વોટ્સઅપ પર? અલ્યા મળી છે. તાકે કોઈ આવ્યું નહીં? તાકે તમે વોટ્સઅપ ખોલો. પેલા સીધો વોટ્સઅપ ખોલ્યો તો સાહેબ ભડ 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 મેસેજ પડવા માંડ્યો. બધા ચોલ્લા વોટ્સઅપમાં મોકલ્યા. 2000, 200, 500. એટલે ઘણી વાર મોબાઈલના આવા રવાડે ચડી જવાય. બગાડેલા કેસને સુધારે અને વકીલ કહેવાય. બગાડેલા કેસને સુધારે અને વકીલ કહેવાય, પણ કેસને બગાડવા જ ના દે અને વડીલ કહેવાય. કે વડીલોની વાત જ જુદી હોય. પણ હમણાં વેલેન્ટાઇન ડે આવે, એટલે વેલેન્ટાઇન ડે ઉપર બધું જાત જાતનું હોય. લોકો પ્રપોઝ કરતા હોય, ના કરતા હોય, કેટલાય માયરાય ખાતા હોય. પણ છોકરાની વાત કરતો હતો. હમણાં એક દિશાની અંદર સાહેબે છોકરાને પૂછ્યું કે ભાઈ અકબર કોણ હતો? એક છોકરો ઊભો થયો, સાહેબ મને નહીં ખબર. સાહેબ ગરમ થઈ ગયા. એટલે અકબર કોણ હતો એ ખબર નહીં પડતી, ભણવામાં ધ્યાન રાખતા હોય તો એટલી ખબર નહીં પડી, ભણવામાં ધ્યાન રાખતા હોય તો. પછી છોકરો ઊભો થયો, સાહેબ મયુર કોણ એ ખબર છે? સાહેબ કે ના એ નહીં ખબર. તા કે છોકરીને ધ્યાન આપતા હોય તારે ખબર પડી. સાહેબને બીજા દર ખબર પડી છોકરાઓ શું કહેવા માંગે. પણ હમણાં પ્લેનની અંદર બધા મુસાફરો જતા હતા, અમેરિકાના, લંડનના, પેરિસના, ભારતના. એટલે પેલી એર હોસ્ટેજ આવે, પાણી લઈને આવે, જ્યુસ લઈને આવે, ચોકલેટ લઈને આવે. આપણે જે પેલી સ્વીચ દબાય એટલે તરત જ પ્રગટ થાય. જેમ પરી હોય ને એમ લાગે. ઘણાને તો નવાઈ લાગે. ખારું આ અદ્ભુત છે વાત, સાધન. ઘેર આવતું હોય કેવું સારું, પણ ઘેર ના આવે એના માટે પ્લેનમાં જવું પડે. એટલે એર હોસ્ટેજ આવી, અમેરિકાવાળાને પૂછ્યું કે ભાઈ અમેરિકાવાળા તમારી શું ઈચ્છા ખરી કોઈ પ્લેનની અંદર? તા કે હા મને એક લેપટોપ આપી દો કે. એટલે એને લેપટોપ આપી દીધું. એ લેપટોપમાં મથવા મળ્યું. પેરિસવાળાને પૂછ્યું તમારી કોઈ ઈચ્છા ખરી? તા કે હા અહીં કંટાળો આવશે, જરા મને મેગેઝિન એવું મળશે. તા કે હા મેગેઝિન આલી. પેરિસવાળો મેગેઝિન વાંચવા મળ્યો. એ બાજુ ભારતવાળો આવ્યો. ભારતવાળાને કે ભાઈ તમારી કોઈ ઈચ્છા ખરી? એર હોસ્ટેજ કે હા મને કે એક પ્લેનનો ઓટો આલો. કાંઈ ના કહું. હમણાં એક ભૂયો અમદાવાદમાં ફરવા આવ્યો, ગાંધીનગરને બધે. તો ફરતો ફરતો ગાંધીનગર ગયો ને તો ઓફિસમાં કોઈ જોવા જ ના મળે. બધી ટ્યુબ લાકડી પંખા ચાલુ. ભૂરિયાને થયું કે હારું ખરેખર ભારતમાં ભગવાન છે કે આવડો મોટો દેશ છે, ફક્ત પંખા લાઇટો ચાલે તો કે દેશ જોરદાર ચાલે છે. એટલે 100% ભગવાન છે ભારતમાં છે એવું લખીને જતો રહ્યો ડાયરેક્ટ. વિચાર તો કરો, ત્યાં લઈ જશે. પણ આજકાલ ગીતો બહુ ખતરનાક આવ્યા છે. કોણ જાણે કોણ લખે આવા ગીતો. અને એમાં આપણા ગુજરાતી ગીતો તો ભૂખા પાડી નાખ્યા. આપણે લગ્ન ગીતમાં બહુ ઉપડ્યું, એકલડી પરણાઈ રે મન એકલડી પરણાઈ. તો શું આખું ગામ પરણાવે તારી જોડે? હે એના મોમેરા છીએ તાર બાપો કરે એટલે બધાનું. એ તો તું ધ્યાન રાખ. પણ શી ખબર કોણ ગીતો લખાશે એ જ ખબર નહીં પડતી. પાછું એક હિન્દી ગીત, મુझे નીંદ ના આए અલ્યા ઊંઘડી ગોળીઓ ખા. નીંદ ના આવતી હોય બાપા, ડૉક્ટર જોડે જાણે ગોળીઓ હાલ છે, ઇન્જેક્શન હાલ છે, ઊંઘી જા. પણ ગીતો એવા ખતરનાક આવે. એક હિન્દી ગીત વચ્ચે બહુ વર્ષો પહેલાં આવેલું, ક્યાં કરતે થે સાજના તુમ દૂર રહ કે, ક્યાં કરતે થે સાજના તુમ હમસે દૂર રહ કે. સાધના કે બાપા ડોંગર ઝૂડતો તો બાપો આવવાનો. એક છોકરી તો ખેતરમાં ઊભી ઊભી ગીત ગાય. ખેતરમાં ઊભી ઊભી ગીત ગાય, મોહબ્બત બરસા દેના તું
સાવન આયા મોહબ્બત બરસા દેના તું સાવન આયા. એને બાપો પાછળ કે તારા બાપા 200 વીઘા જીરું ભરી ગયું ને તારે મોહબ્બત ઊંઘાડવી છે અહીં સાવન વરસાવા છે. બે ધોલ મારી. આવું થાય ઘણી વાર. પણ ઘણા જોક્સ એવા હોય ને મિત્રો કે જ્યાં ત્યાંથી ઘણા કલાકારો કહે હાસ્ય ગમે તોય મળે. ભાઈ હાસ્ય ગમે તોય નહીં મળતું, એના માટે મહેનત કરવી પડે. અને ઘણું હાસ્ય એવું હોય છે કે એના બોલવામાં આપણે બોલો તો હાશે લોકો, પણ ઘણા એવા હસતા હોય છે ને લોકો કે આપણને એમ લાગે કે હસે શું કરે એ જ ખબર ના પડે. ઘણાની એવી હોય હસવામાં કિંજુસે રાખે. એક ભાઈ મેં પૂછ્યું કે મેં તમે હસતા ચેમ નહીં? ત્યાં કે મેં હસવા માટે માણસો રાખ્યા. હા, એટલે હમણાં નિશાની અંદર છોકરાઓને ઘણા સવાલ સાહેબો પૂછતા હોય, સાહેબનો અઘરા જવાબ બોલતા હોય. આજકાલની જનરેશન બહુ ખતરનાક છે. જવાબ વાપરીને આપણને તાવ આવી જાય. હમણાં એક સાહેબે છોકરાને પૂછ્યું, અલ્યા તમારે ઘેર સંડાસ બનાવ્યું છે? એક છોકરા કે ના સાહેબ મારે ઘેર દાળ ભાત બનાવ્યા. ત્યાં લઈ જાઓ એ ખબર ના પડે. એકવાર સાહેબ કે ભારતમાં મોટામાં મોટો કાંડ કયો થયેલો? એક છોકરો કે સાહેબ છે ને ભારતની અંદર મોટામાં મોટો કાંડ તો જલિયાવાલા કાંડ થયેલો. તો સાહેબ કે આમાં જે મરી જાય એનું નામ બોલો. હા, સમજાય એની મજા છે. પણ હમણાં મારો મિત્ર મળ્યો, તેની આખી આંખ ઊંચી ગયેલી, આખી ડોરો લાલ બમ થઈ ગયેલો. અલ્યા મેં કીધું લ્યા તું આટલો બધો લાલ બમ આંખ થઈ જઈ, તને કોને માર્યો? તો કે જવા દે ને બૈરીએ મને મારીને તોઈ નાખ્યો. મેં કહું ચમ? તા કે હારો કાલે મારી બૈરીનો બર્થડે હતો. મેં કહું તો સારું કહેવાય યાર, તારે મને બોલાવવો જોઈએ. તા કે શું ડોજું બોલાવે? કે કાલે મારી બૈરીનો બર્થડે હતો ને કેકવાળાએ એમાં લોચો માર્યો. કે મેં કહું કેકવાળાએ લોચો માર્યો એમાં તારે માર ખાવાનું? તા કે મારી બૈરીનું નામ કૃતિ છે કે, પણ એને કેક ઉપર કૃતિની જગ્યાએ કૂતરી લખી કાઢ્યું. અઘરો પવાડો થયો કે એટલે આવું ઘણી વાર મિત્રોની ખબર કાઢવામાં આવું થાય. પણ ઘણા એવી ખબર કાઢવા આવતા હોય ને આપણને ભૂકા કાઢી નાખે એવા ખબર કાઢે. હા, હમણાં લગ્નની સિઝન ચાલે ને એટલે બધા ખાઈને બીમાર પડે ને એટલે લોકો ખબર કાઢવા આવે ગયા. હા, અને ખબર કાઢવા આવે એટલે મોરસના ભાવ વધી જાય એવું થાય. 2-4 કિલો તો મોરસ જતી રહે. એટલે એકવાર મને કમરો થઈ ગયો સાહેબ. એટલે જાતના લોકો ખબર કાઢવા આવે દવાખાનામાં. તો હું દવાખાનામાં દાખલ હતો ને તે મને ખબર કાઢવા આવ્યા લોકો જુદા. મને કે બીમાર થઈ જશો? મેં કહું હોવો ભાઈ. તો એક ભાઈ તો 4-5 છોકરા લઈને આવ્યો ખબર કાઢો. બોલો, આઈને મને પહેલો જ સવાલ કરે. મને કે કમરો નહીં હારે. અલ્યા તા શું એને માટે ઓનલાઈન ફોર્મ ભરવાનું? કમરો નહીં, ટાઈફોઇડ આવવા દે, મેલેરિયા આવવા દે. અને પાછો આપણને બીવડાવતો એમ કે આ કમરો નહીં હારો, કમરામાં કમરી થઈ જાય, પીરું અદ્દર જેવું શરીર થઈ જાય. મને તો એમ થાય કે હવે આપણને મારવા આવ્યો છે કે આપણને હજાડવા આવ્યો છે, આપણને એવું થાય. અને પછી કે કમરી થઈ જાય પછી બહુ ઉપાધિ થાય કે અમારા બાજુમાં કે પેલા રમેશભાઈ હતા ને કમરી થઈને મરી ગયા. અને પાછો એની જોડે 4-5 છોકરા આવ્યા ને એ આપણે 80 ભાવના સફરજન ખાઈ. અને આપણને છેલ્લે શું કે ખબર? અલ્યા ભાઈ ખાવાનું રાખજો. એટલે આપણે 80 ભાવનો સફરજન તો એ ખાઈ ગયો હોય અને શું ખાવાનું રાખીએ. એટલે આવી ખબરો કાઢવા આવતા હોય. પણ એક કોલેજ હતી LLBની કોલેજની અંદર છેલ્લા વર્ષમાં બધા વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે કે ભાઈ તમારે હવે કઈ રીતે કાયદાકીય ભણાવવાનું, કઈ રીતે વકીલ થઈને તમારે કોર્ટમાં કેસ લડવાનો, આવું બધું છેલ્લા સેમિસ્ટરમાં ભણવાનું આવે. એટલે પ્રોફેસરે એક વિદ્યાર્થીને પૂછ્યું કે ભાઈ તમારે કોઈને સંતરું આપવું હોય તો તમે કઈ રીતે આપશો? એક વિદ્યાર્થી ઊભો થયો. સાહેબ એમાં શું કે લે આ સંતરું એમ કરીને આપી દેવાનું. પ્રોફેસર કે આવું નહીં, કાયદાકીય ભાષામાં તમારે જો સંતરું આપવું હોય તો કઈ રીતે આપો? પેલો છોકરો કે સાહેબ કાયદા છીએ ને, હું બતાવું એક ડેમો. કે છોકરાએ ચાલુ કર્યું કાયદાકીય ભાષામાં. આવી રીતે કે અપાય સંતરું કાયદાકીય ભાષામાં. કઈ રીતે? હું નીચે સહી કરનાર જાતે પોતે પૂરા હોશ હવાસમાં અમને કોઈ પણ જાતના દાબ દબાણ વગર આ ફળ જેને ગુજરાતીમાં સંતરું કહેવાય છે એને, જેના પર મારો સંપૂર્ણનો માલિક હક છે, એ આખું સાલ, રસ, બીજ તથા કૂચા સહિત હું આ તમને આપું છું. આની ઉપર મારો કોઈ જાતનો ચીરવાનો, ફાડવાનો કે ચૂસવાનો અધિકાર રહેશે નહીં. આથી હું જાહેર કરું છું કે સંતરું આપ્યા બાદ તેના ઉપર મારો કે મારા વંશ વારસનો કે એની પર બીજો કોઈ દાવો મારો રહેશે નહીં. લેખિત નિયત તમારો વિદ્યાર્થી.
સાહેબ બે બંધ થઈ ગયા. કાયદાકીય ભાષામાં સંતરું આલસ આવે લોકો, શું કરવાનું. પણ હમણાં એક સાહેબના છોકરાએ સવાલ પૂછ્યો. છોકરા કે સાહેબ તમે મને રોજ પૂછપૂછ કરો છો, આજે હું તમને પૂછું કે. સાહેબ કે બોલો એમાં શું? તો કે સાહેબ તમને ABCD આવડે છે? સાહેબ કે હોવ. તો કે બીજી ABCD બોલો. સાહેબ અડધી રજા મૂકીને જતા. હે તો અહીં લાવે. પણ હમણાં એક બાપાએ છોકરાને કીધું એટલે એ લાઇટ બિલ આવી ગયું, ભરી આવી ને. છોકરા કે એમાં શું લાવવાનું ભરી આવો. તો છોકરો દોડતો દોડતો લાઇટ બિલ ભરવા ગયો. તો લાઇટ બિલ ભરવા જતો હતો ને એને રસ્તામાં એક લોટરીવાળો મળી ગયો. તે લોટરીવાળાએ મોટું બોર્ડ મારેલું કે ભાઈ 1000ની લોટરી લો તો તમને બોલેરો ગાડી લાગે પહેલું ઇનામ. તો પેલા 1000 રૂપિયા લાઇટ બિલના ભરવાના હતા, એ પેલી લોટરીની ટિકિટ લઈ લીધી. એને મગજ બોલેરો ગાડી લાગશે. ટિકિટ લઈને ઘેર આવ્યો. બાપા કે લાઇટ બિલ ભરીને આવ્યો? તો કે ના. તો બાપાએ મારી માઈને તોડી નાખ્યો. એટલે લાઇટ બિલ ભરવા મૂકે. એટલે બાપા તમે સાંભળો તો ખરા શું છે? તો કે આ લાઇટ બિલ ભરવા જતો ને ત્યાં લોટરીની ટિકિટ હતી, પહેલું ઇનામ બોલેરો છે કે. હું એ ટિકિટ લાવ્યો. બાપા કે વાહ લે. પછી અઠવાડિયું 15 દાડા થયા, એ વાત નથી ભૂલી જાય. પણ અઠવાડિયું 15 દાડા થયા એટલે શું થયું? એક બોલેરો નવી ચમચમાતી ગાડી એમના ઘર ગાડી આવી. ઘરના બધા રાજી થઈ ગયા. ઓહો બોલેરો લાગી, બોલેરો લાગી, બોલેરો લાગી. બાપા કે બોલેરો લાગી, બોલેરો લાગી. બા કે બોલેરો લાગી, બોલેરો લાગી. ભાઈ કે બોલેરો લાગી. પછી નીચેમાં GB વાળા સાહેબ ઉતર્યા, લાઇટ કનેક્શન કાપી ગયા. તારે ખબર પડી કે આ લાઇટ કનેક્શન કાપવા વાળા હતા. હમણાં ભાઈ પોલીસ સ્ટેશનમાં ગયો. પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ કરી. સાહેબ મને કાપી નાખવાની ધમકી આપી શક્યા, મારી ફરિયાદ લો. સાહેબ કે શું વાત કરે છે કે? હા કે મને કાપી નાખવાની ધમકી આલે છે કે. તો કે કોણ છે કે? નોમ લખાવો. તો કે GB વાળા. રોજ ધમકી આલે ફોનમાં, લાઇટ બિલ ભરી જાય ને તો કાપી નાખીશ કે. આવી દશા થાય. એટલે લાઇટ બિલ ના ભરો તો કાપી જ કાઢે. પણ ભગવાને જો બધું મફત આપ્યું, સર્જન કર્યું. કોઈ દાડો સૂરજની જે ગરમી મળે છે એની લાઇટ બિલ આવ્યું ના. કોઈ દાડો પવન આપણે ઓક્સિજન દવાખાનામાં જઈએ અને ભરવાનો થાય તો 15 મિનિટનું બિલ 5000 રૂપિયા આવે. પણ આપણે મફતનો ઓક્સિજન લઈએ છીએ, ક્યારે આપણે ભગવાનના આભાર માન્યો. એટલે ભગવાનની જે બનાવેલી વસ્તુઓ છે ને મિત્રો, એ ખરેખર યાદ કરવા જેવી છે અને એના માટે આપણે એનો આભાર માનવો જોઈએ. પણ હસવાની આ વાત છે, હાસ્યના સફરો ચાલતી હોય અને આવું એક સરસ મજાનું યુટ્યુબનું માધ્યમ હોય, તમે હસતા હોય ને મિત્રો, તારે અમારા જેવા કલાકારોને હસવાની બહુ મજા આવે. પણ ઘણીવાર પશુ દવાખાનાવાળા આવતા હોય. હો આ તમે ભેંસની વાત કરો ને, તો ભેંસ એટલી બધી આળસુ છે કે ના પૂછો વાત. આખો દાડો સાહેબ પાણીમાં બેસી રહે, આખો દાડો પાણીમાં બેસી રહે, પણ ઘેર આવીને પાણી પીવાનો. કેવી વિચિત્ર કહેવાય. અને ઘણીવાર ભેંસને એવું બધું બીમાર પડે એટલે પશુ દવાખાનાવાળા આવે, ડૉક્ટર, ડોબાના ડૉક્ટર આવીને નોમ કોનું લખાવે? ચલો નોમ લખાવો. નોમ જે માલિક હોય એનું લખાવે કે ભાઈ અર્જનભાઈ. અને બીમારી તો કે પૂછડામાં સોજો. ત્યાં મેળા નોમ માલિકનું, બીમારી પશુની ટોચી ગાલે. તારે એમ થાય ખારું આટલું બધું આવશે. પણ જિંદગી જીવવાની બહુ મજા હોય છે. જિંદગી એક એવી છે કે એક જ વાર મળે છે મિત્રો. ઘણા કલાકારો કહેતા હોય કે ભાઈ જિંદગી એસી, પણ હું તો એમ કહું જિંદગી જેવી મળી એવી જીવી જોઈએ, દરેક હાલની અંદર જીવી જોઈએ. પણ જિંદગીની અંદર વધારે પડતો એસ આપણા જીવનમાં વધારે આવે છે. એસ એટલે સ શબ્દ આપણા જિંદગીની અંદર વધારેમાં વધારે આવે છે. એસથી શું ચાલુ થાય? સવાર, હિન્દીમાં સુબહ કે, બરાબર, શામ, સમય, આ બધું સ ઉપર જ આવે. એસ ઉપર સગાઈ, શાદી, સાસુ સસરા, બધું એસ ઉપર. સાસુ સસરા, સાડી, સાડા, અને છેલ્લે સત્યનાશ, અને એન્ડમાં શમશાન, એ એસ ઉપર જ આવે. પણ મિત્રો જે શબ્દની પાછળ રાહ હોય ને એ બહુ ખતરનાક હોય. જે શબ્દની પાછળ રાહ હોય એ બહુ ખતરનાક હોય. ઉદાહરણ આપું એટલે ખબર પડશે. રા શબ્દ, બકરા, કૂતરા, છોકરા, અને છેલ્લે વાત કરું ને મસરા, અને છેલ્લું કહીશ ને તમને બહુ હસવું આવશે, બૈરા. એટલે જેની પાછળ રાહ આવે ને ફૂટા કાઢી નાખે. એટલે આવા રાહવાળા શબ્દોથી બચજો. હા, પણ એક નાનું મચ્છર હતું હમણાં, તે મચ્છરનું બચ્ચું ઉડવા શીખ્યું ને એટલે એના પપ્પાએ પૂછ્યું કે તું ઉડીને આવ્યું બેટા? તા કે હા, બહુ લોકો હારા છે કે હું જ્યારે ઉડવા શીખીને ઉડતું જોયું ને તો લોકો બહુ તાલ્યો પાડવા પડે કે. મચ્છર કે તારા બાપાએ તાલ્યો નહીં પાડતા, એ તને મારવાની કોશિશ કરે તો ફરી ઉડીશ ને તો પતાવી દે છે. હે, પણ એક મચ્છરના મસરાણીનું લગ્ન થયું. તે પછી લગ્ન થયું બીજા જ દાડે જે મસરાણી હતી મચ્છરની વહુ એ વિધવા થઈ જઈ. તે બધા બેહવા આવ્યા બેહાણામ.
એટલે બધા બેહવા એટલે કેમ કે ભાઈ ચમ શું થયું તમારા ઘરવાળાનો અમને તેમને તો કે હા તે કે તમારા ઘરવાળાને શું થયું મરી ગયું તો કે જવા દંડ પડ્યા અને પહેલી રાતે જ મેં ઓલ આઉટ ચાલુ કરી દીધું ધડાક લઈને ઉડી ગયા કે પણ ઘણી વાર નનામી તમને એવું થાય કે હું એવી વસ્તુ ઉપર તમને હાસ્ય કરાવીશ કે તમને નવાઈ લાગે કે આવી વસ્તુ ઉપર હાસ્ય થઈ શકે. હા મિત્રો, આપણી નજર અને શોધખોળ એવી હોય તો હાસ્ય થઈ શકે. કેમ? કારણ કે ઘણીવાર બહુ જાડા માણસો થતા હોય. જાડા એટલે અત્યારે તો બહુ જાડા છે અને એવા ફેસબુકમાં ફોટા મૂકે ને સાહેબ કે આપણને બીક લાગે. હે ઘણાને તો ફેસબુકમાં ફોટા જઈને બીક લાગે એવું થાય. અને આવા બધા મિત્રો એવા થઈ ગયા, ફેસબુક ક્યાં, વોટ્સઅપ ક્યાં, ટ્વિટર ક્યાં. હે કોઈ પાકા ભાઈબંધ જ ના રહે. પહેલાં તમે નાના હતા ને ત્યારે ભાઈબંધો આમ બગલમાં હાથ નાખીને જઈએ ને બોરવા ખાઈએ. અત્યારે એવું કશું રહ્યું જ નહીં. ફેસબુકમાં 5000 મિત્રો હોય પણ ખબર કાઢવા કોઈ ના આવે. વોટ્સઅપમાં 5000 મિત્રો હોય પણ 5000ની જરૂર હોય અને તમે વોટ્સઅપમાં લખજો ભાઈ 5000ની જરૂર, જો હરામ બરાબર કોઈનો ફોન આવે. એટલે આ બધા ટ્વિટર યા ફેસબુક યા બધા મિત્રો કહેવાના પણ સાચા મિત્રો જીવનમાં આવતા હોય. એટલે વાત કરતો તો જાડા માણસો, તે હમણાં એક ગામની અંદર જાડો માણસ મરી ગયો. તો જાડો માણસ મરી જાય એટલે બધા બીવ કે હારો આને ઊંચકવો ચમડો. હે પહેલાં તો એની ઠાઠડી બોધવાની થાય ને એ જ હલવાય. એટલે હા બહુ જાડો છે કે બધા આજુબાજુ એવી વાતો કરતા. જેમ તેમ કહીને બધા ઉઠાવો ને એટલે વાતો કરે, બહુ પર પડશે લ્યા, ધીરું પાડ બાપા, બહુ વજન છે, બહુ વજન છે. પાછળવાળા કે હારો આજ રવિવારે ખોટો મર્યો, ખોટી રજા બગાડી કે સોમવારે મર્યો હોય. આવા મરણમાં લોકો આવી વાત કરતા હોય. અને અમત પાસે ફરિયામ તો બધા રહેતા હોય. ગુલ્ફીવાળાએ પાછી ઠાઠડી ખભો આલ્યો. તો ગુલ્ફીવાળાએ ઠાઠડીને ખભો આલ્યો ને તો એને તો રોજ પેલી ટેવ હોય ને ગુલ્ફીવાલે તો ખભાએ લઈ લીધી ને આમ ઠાઠડી અને પછી કે ગુલ્ફીવાલે. એટલે આ બધા કે તારા બાપા નમી ચકીએ ગુલ્ફી નહીં વેચતા, હેડવો પણ નહીં. હે એટલે ગુલ્ફીવાળા એટલે. અને આ રીતે સ્મશાનની અંદર પણ જોક્સ બનતા હોય. બધા નહીં કહેતા કે સ્ત્રીઓ શમશાનમાં બારવા ના જાય. એવો નિયમ છે આપણે સંસ્કૃતિમાં કે બહેરા ચોક સુધી જ જાય, શમશાન સુધી ચમ નહીં જતા હોય. તો એનું કારણ છે સાહેબ, કાકા બહેરો છે ને એ પોણા ભાગનો તેના ઘરમાં જ બારી મૂકે એટલે 25% તો પેલા લોકો બારી આવશે કે એટલે શું કરવા જાય. હે સમજાય એની મજા. પણ હમણાં એક ભાઈ મરી ગયો તેને શમશાનમાં લઈ ગયા. તે શમશાનમાં અગ્નિદાહ કર્યો ને એક ભાઈ જોરથી રડવા માંડ્યો, ઓ બાપા રે, ઓ મગન બાપા રે. પેલો કે ભાઈ ચમ રડસ, ધીરો પડી જાય તારે તો કોઈ હગુય નહીં થતું નજીકનું, ચમ આટલું બધું મગન બાપા માટે રડ. તાકા મારે મગન બાપાને 5000 આપવાના હતા કે. તો પેલો કે આપી દે, એમાં શું. તે હોમે એક જણો રડવા માંડ્યો, ઓ મગન બાપા રે. તો કહે તારે શું થયું? તો કે મારે મગન બાપા જોડે છે ને 10000 લેવાના હતા કે. તો પેલો કે હવે શું કરવાનું? તો પેલા કીધું કે ભાઈ તારે 5000 આવવાના હતા આને હાલ દે ને. એટલે પેલા એ સીધા 5000 અહીંયા લઈ દીધા. મોહને આવા વહીવટો કરે, આવા માણસો પડ્યા છે. એટલે માણસને સમજવા બહુ અઘરા છે. એમાંય ગુજરાતી માણસ છે ને એનો તો બહુ ખતરનાક માણસ. ગુજરાતી માણસ તમે જુઓ ને તો સામે જુઓ તોય પૂછે એમનેમ ગુજરાતી. અત્યારે શૂટિંગ ચાલતું હોય કોઈ તોય આવીને લોકો પૂછે, હે શૂટિંગ ચાલે? ના તે આપણે ઊભા છીએ, કેમેરા ગોઠવ્યા છે, કરીએ છીએ. હે તમે ઘેરથી બહાર જાઓ તોય લોકો પૂછે, બહાર જાઓ છો? ના ભાઈ ખાલી ઓટો મારવા જાઉં છું. નાનો છોકરો નિશાળમાં જતો હોય, દફતર ભરેલું હોય, યુનિફોર્મ હોય તોય સામેવાળા પૂછે, હે બેટા નિશાળ ચાલ્યો? એટલે છોકરો સામે જવાબ, ના આ તો દફતર ભરીને ઓટો મારવા નીકળ્યો. અહીંથી નહીં પતતું. ઘણી વાર તો શું થાય, નનોમી જતી હોય, ઠાઠી જતી હોય ને તોય લોકો કહે કોઈક મરી ગયું લાગે છે. અરે તારા બાપા મરી જ ગયું છે ને તા, ઓછા કે એને ઓટો મારવા લઈ કરે છે. એમ કરવા મન થાય કે આને ભાઈ રોજ ટાઈમ હોય છે ને આટલા 4 વાગે એનાનું ઓટો મારવા નીકળીએ. એટલે હોમે પૂછત, હોમે જોવે તોય પૂછે એનું નામ ગુજરાતી. અને ગુજરાતી એટલા હોશિયાર હોય છે કે ના પૂછો વાત. પણ ઘણીવાર લોભિયા માણસોની વાત કરવી. એક લોભિયો માણસ એટલો બધો લોભિયો કે ના પૂછો વાત. એટલે એક જગ્યાએ નવરાત્રિનો સમય ચાલતો હતો, માતાજીના નોરતા ચાલતા હતા. તેને એવું થાય એટલે ભાઈ માતાજીના નોરતા ચાલે છે તો લાવો એક નારિયેલ વધેરી આવું. તો દુકાને જો તો કે ભાઈ દુકાને જઈને કે નારિયેલનો શું ભાવ? તો કે 25 રૂપિયા. પેલો કે 25 રૂપિયા હોય ભાઈ નારિયેલનો? થોડું વ્યાજબી કરતા કે ના ભાઈ 25 રૂપિયા છે લેવો એટલે. તો પેલો કે ભાઈ 25 રૂપિયા છે તારે મફતમાં લેવો તો નારિયેલી છે એની પર ચડી જાય. તો પેલો લોભ્યો હતો તો સીધો ધીરે રહીને નારિયેલી પર ચડી ગયો. અને જેવું નારિયેલ પકડ્યું ને અને એના પગ સટકી ગયા. એટલે 25 રૂપિયા હતો તો ઉપર લટક્યો, આગો થાય ને પાછો થાય. હવે શું કરવું?
તો થોડી વાર એને એક બીજો ઊંટવાળો આવતો હતો, ઊભો રાખ્યો, ભાઈ ઊંટવાળા આવીને બચાવીને. ઊંટવાળો કે 500 રૂપિયા થાય, તો કે બાપા આપી દઈશ. એ ઊંટવાળાએ ઊંટ સેન્ટરમાં કર્યું, એની પર એવો ઊંટવાળો ચડ્યો, પેલાને પગ પકડ્યા, ઊંટ ના આવી ગયું. 25 રૂપિયા નારીમાં 2 જણા લે. પેલા 2 કહેવા તો મોત આવ્યું, શું કરું? એટલા મેં હાથીવાળો આવ્યો. એ હાથીવાળા ભાઈ બચાવો ને, કે હાથીવાળા ભાઈ કે બચાવો ને, તો કે 2ના 500 થાય. પેલો કે બાપા આપી દઈશું. આવીને તે હાથીવાળો આવ્યો, હાથીવાળા હાથી ઊભો રાખ્યો, એની પર પેલો ચઢ્યો, પગ પકડ્યા અને હાથી સટકી ગયો. તમે માનશો 25 રૂપિયાની નારિયેળમાં 3 જણા લટકે. હવે મજા આવશે. હવે જેને ઉપર નારિયેળ પકડ્યું હતું એવા શું કહેશે નીચેવાળાને, એટલે તમે 2 જણા 500 આલો શું છોડું? આવી મળતી વખતે જે લોભ ના છોડે ને એનું નામ માણા કહેવાય. એટલે માણસની તો વાત જ અઘરી છે.